નમસ્કાર મિત્રો જન્મ અને મરણના પ્રમાણપત્રને લઈને ગુજરાત સરકારે એક મોટી અપડેટ જાહેર કરી છે। મતલબ કે નવા સુધારા નિયમો જે છે જાહેર કર્યા છે। સુધારાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે। શું નિયમો જાહેર કરેલા છે તો કે જન્મ અને મરણના પ્રમાણપત્રની અંદર અત્યાર સુધી ફક્ત એક જ વખત તમે સુધારો કરી શકતા હતા, પરંતુ હવે નવા પરિપત્ર પ્રમાણે તમે ગમે તેટલી વખત તમે સુધારો કરી શકો છો। બીજી એક મહત્વની વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે આજથી લગભગ 6-7 મહિના પહેલાં ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડેલો હતો કે ભાઈ જન્મનું પ્રમાણપત્ર તમે કઢાવો તો એમાં તમારે પહેલાં અટક લખવાની, ત્યાર પછી તમારું નામ લખવાનું, ત્યાર પછી તમારા માતા પિતાનું તમારે નામ લખવાનું છે। હવે આમાં જે છે જૂના જે જન્મના પ્રમાણપત્ર હતા એમાં પણ સુધારા કરવાનું કમ્પલસરી ગુજરાત સરકારે બનાવી દીધું હતું, પરંતુ એના જ લીધે જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકોને હેરાન ગતિ થતી હતી, મતલબ કે હેરાન થતા હતા, કારણ કે સુધારા વધારા જે છે એ 10માનું અને 12માનું સર્ટિફિકેટ હોય તો એમાં સુધારા વધારા ઘડીકમાં થાય નહીં। એ લિવિંગ સર્ટિની અંદર કોઈ પણ પ્રકારના સુધારા એ તાત્કાલિક થતા ન હતા, પરંતુ નવા પરિપત્ર પ્રમાણે આ બધી વસ્તુ જે છે એ કાઢી નાખવામાં આવી છે। અને હવે જન્મનું પ્રમાણપત્ર જે છે તો જે પ્રમાણે નામ હશે તમારું લીગલ, મતલબ કે આગળ અટક હશે તો પણ ચાલશે, પાછળ અટક હશે તો પણ ચાલશે। એના સિવાયના પણ ઘણા બધા સુધારા વધારા જે છે મતલબ કે નિયમો જે છે એ બનાવવામાં આવ્યા છે। તો શું શું નિયમો બનાવવામાં આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ 2 થી 3 પેજનો પરિપત્ર છે મિત્રો। અહીંયા તારીખ પર તમે જોઈ શકો છો 25/11/2025 અને અહીંયા એડવર્ટાઇઝિંગ જે નંબર આવે છે બરાબર, તો એ પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી અહીંયા પ્રતિશ્રી એ બધી વસ્તુ જે છે તો છે જ, પરંતુ વિષય તમને મુખ્ય જણાવી દઉં કે વિષય શેના માટે છે। તો જન્મ મરણના પ્રમાણપત્રમાં બાળકના નામમાં જરૂરી સુધારા વધારા કરવા બાબત હવે 9 પ્રકારના તમે સુધારા વધારા કરી શકશો। કયા કયા પ્રકારના સુધારા કરી શકશો એના વિશે હવે આપણે માહિતી મેળવીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકશો સૌથી પહેલો સુધારો કયો છે તો કે ભાઈ બાળકના જન્મના પ્રમાણપત્રમાં પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવું હોય તો તમે કરી શકો કે ન કરી શકો। તો અહીં તમે જોઈ શકશો કે ભાઈ બાળકનું જૈવિક બાયોલોજિકલ છે પિતાનું નામ રિમૂવ કરી શકાશે નહીં, એટલે કે પિતાના નામના કોલમમાં તમે માતાનું નામ જે છે એ લખી નહીં શકો। પિતાનું નામ જે છે એ ફરજિયાત મતલબ કે એમાં લખવાનું રહેશે। ત્યાર પછી વાત કરીએ ભાઈ કે છૂટાછેડાના કેસ હોય, છૂટાછેડાના કેસની અંદર કોઈ પણ એક બાળક હોય તો કાં તો પિતાની પાસે એ બાળકનો કબજો હોય અથવા તો માતાની પાસે બાળકનો કબજો હોય। હવે માતાની પાસે બાળકનો કબજો હોય બરાબર, તો તમારે એને જન્મનું પ્રમાણપત્ર હોય તો એમાં પિતાની અટક અથવા તો પિતાનું નામ જે છે પાછળ બાળકના પાછળ જે છે તો એ જે છે એ રિમૂવ કરવું હોય અને એની જગ્યાએ તમે માતાનું નામ અને માતાની અટક કરવી હોય, આપણે એડ કરવી હોય તો તમે કરી શકો કે નહીં? તો બિલકુલ કરી શકો છો મિત્રો। આમાં તમે જોઈ શકો છો કે જો બાળકના નામની પાછળ માતાનું નામ અને અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોના આધારે જરૂરી સુધારા વધારા કરી શકાશે। અહીંયા એક્ઝામ્પલ પણ આપેલું છે કે ભાઈ સપોઝ કે બાળકનું નામ ત્યાર પછી પિતાની જગ્યાએ માતાનું નામ આવી જશે અને પિતાની અટકની જગ્યાએ માતાની અટક પણ આવી જશે બરાબર, તો આ પ્રમાણે પણ તમે કરી શકશો। ત્યાર પછી ત્રીજા સુધારાની વાત કરીએ આપણે તો જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ મતલબ કે મધ્યમ નામ જે છે તો મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ નેમ તરીકે પિતાની અટક બંને લખાવા ન માગતા હોય તો તમે એ વસ્તુ કરી શકો કે નહીં? તો બિલકુલ તમે કરી શકો છો મિત્રો। જન્મનું પ્રમાણપત્ર હોય એમાં તમે તમારી બાળકની અટક પણ ન લખવા માગતા હોય, બાળકના પિતાનું નામ પણ ન લખવા માગતા હોય અને ફક્ત બાળકનું નામ જ લખવા માગતા હોય તો તમે લખી શકો છો, કારણ કે હવે અટક અને પિતાનું નામ જે છે એ ઓપ્શનલ કરી દીધું છે, વૈકલ્પિક કરી દીધું છે। માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં માતાનું નામ દાખલ કરવું હોય તો કરી શકે કે ન કરી શકે? પૂરું નામ બરાબર જે ઉપર આપણે આવે છે એની વાત કરીએ આપણે, તો બિલકુલ તમે કરી શકો છો મિત્રો। જો બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખવી હોય તો સહાયક દસ્તાવેજોને આધારે જરૂરી સુધારા વધારા કરી શકાશે। મતલબ કે કેવી રીતે આવશે? પૂરા નામમાં બાળકનું નામ, ત્યાર પછી પિતાની જગ્યાએ માતાનું નામ અને માતાની અટક। ત્યાર પછી 5મા મુદ્દાની વાત કરીએ આપણે તો બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ કરવું હોય તો તમે કરી શકો કે નહીં કરી શકો? તો બિલકુલ કરી શકાશે મિત્રો। એમાં પણ આધાર પુરાવો હોય તો બાળકની પહેલી અટક, ત્યાર પછી બાળકનું નામ અને પિતાનું નામ। પરંતુ બીજી એક વસ્તુ મેં તમને હમણાં પહેલાં જણાવી હતી તો અત્યારે જણાવી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે ઘણા બધા બાળકો છે
કે જેની અટક પાછળ છે તો 6 મહિના પહેલાં જે નિયમ આવ્યો હતો તો એ નિયમ હટાવી દેવામાં આવ્યો છે, ન કરો તો પણ ચાલશે. જન્મ પ્રમાણપત્રમાં બાળકના પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ લખાવવા ન માગતા હોય તો તમે લખાવી શકો છો, બિલકુલ લખાવી શકો છો. ફક્ત બાળકનું નામ અને ત્યાર પછી અટક લખી શકો છો, અથવા તો પહેલી અટક અને ત્યાર પછી બાળકનું નામ પણ તમે લખાવી શકો છો. 6થા મુદ્દામાં તમે જોઈ શકો છો. 7મા મુદ્દાની વાત કરીએ આપણે મિત્રો, તો મરણના પ્રમાણપત્રોમાં મરનારના પૂરા નામમાં. હવે મરણના પ્રમાણપત્રોની વાત કરીએ આપણે કે ભાઈ મરણના પ્રમાણપત્ર હોય, કોઈ મરી ગયું હોય અને એનો મરણનો દાખલો તમારે કઢાવવાનો હોય તો એનું પૂરા નામમાં મિડલ નેમમાં કોણ આવે તો કે ભાઈ કાં તો પિતા આવે અને કાં કોઈ પત્ની ગુજરી ગઈ હોય તેના પતિનું નામ આવે છે, બરાબર. પરંતુ એ પિતા અને પતિનું નામ જે છે ન લખાવવા માગતા હોય તો બિલકુલ તમે એ પણ કરી શકો છો મિત્રો. મરનારનું નામ અને ત્યાર પછી અટક લખી શકો છો, એમાં કોઈ ઇસ્યુ નથી અને ઓપ્શનલ છે, બરાબર. કારણ કે પિતાનું નામ અને હવે પતિનું નામ જે છે ઓપ્શનલ કરી દેવામાં આવ્યા છે, એમાં કોઈ પણ જરૂરી પુરાવાની જરૂરિયાત નથી. ત્યાર પછી વાત કરીએ મરણના પ્રમાણપત્રમાં મરનારના નામની પાછળ મિડલ નામ તરીકે પિતા પતિનું નામ કે અટક બંને લખાવવા ન માગતા હોય અને ફક્ત મરનારનું નામ જ ખાલી લખાવવાનું હોય ને એ પ્રમાણનો દાખલો કઢાવવાનો હોય તો નીકળી શકે કે નહીં? તો બિલકુલ નીકળી શકે. એમાં પણ હવે કોઈ જોર જબરદસ્તી અથવા તો કમ્પલસરી નથી. આ બધી વસ્તુઓ ઓપ્શનલ કરી દેવામાં આવી છે. 9મો મુદ્દો અને છેલ્લા મુદ્દાની વાત કરીએ આપણે મિત્રો, તો જન્મના પ્રમાણપત્રમાં પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા માગતા હોય તો શું કરવું? આવી રીતના ક્યારેક છૂટાછેડા થઈ ગયા હોય, બરાબર. તો પિતા અને બાળકની અલગ અલગ અટક રાખવા બાબતે તો એમાં શું કરવાનું તો કે ભાઈ એમાં એક તો સરકારી ગેઝેટ હોવો જોઈએ તમારી પાસે. જે સરકારી ગેઝેટ મતલબ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે છે ગુજરાત હાઈકોર્ટ, તો એની વકીલનું કોઈ પણ એવી રીતના સોગંદનામું હોવું જોઈએ. ત્યાર પછી બાળકનું અલગ અટકવાળું ફોટો ઓળખપત્ર હોવું જોઈએ, તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજો સાથે તમે સુધારા વધારા આવી રીતના કરવા હોય તો તમે કરી શકશો. ત્યાર પછી વિશેષમાં શું જણાવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો કે 11/1/2007માં જે પ્રમાણે નિયમ હતો કે અરજદાર દ્વારા જન્મ અને મરણના પ્રમાણપત્રોમાં કોઈ પણ જાતનો સુધારો કરવો હોય તો તે જે તે રજિસ્ટર એક જ વખત સુધારો કરી શકે છે. પરંતુ પ્રવર્તમાન મતલબ કે અત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જો સરકારશ્રી તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જન્મ મરણની નોંધમાં ફેરફાર કરવાની જરૂર પડે તો જે તે રજિસ્ટર તમારા જે તાલુકા જિલ્લાના રજિસ્ટર હોય સહાયક, તો એ આધાર પુરાવા સાથે એ સુધારા વધારા કરી શકે છે, કોઈ પણ ઇસ્યુ નથી. તો મિત્રો તમે આ માહિતી જે છે તમામ માહિતી વાંચવા માગતા હોય તો આ આર્ટિકલ જે છે મેં લખેલો છે અને તમામ માહિતી જે 9 સુધારા હતા અને તે એના પહેલાંના જે 2 સુધારા જે છે નિયમોમાં ફેરફાર કર્યા છે તો એ પણ આમાં આપેલું છે અને સુધારા વધારા કમ્પ્લીટલી જે છે એ આમાં આપેલા છે. તમારે આ PDF જોતી હશે તો અહીંયા પરિપત્ર ઉપર તમે ક્લિક કરશો, બરાબર. તો તમને અહીંયા ઓકે કરશો તો તમને એ પરિપત્ર જે છે મેં તમને હમણાં જે જણાવ્યું હતું એ પરિપત્ર પર તમને મળી જશે. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.